પાનોલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી ભીષણ આગ લાગ્યા બાદ રાત્રે ફરી આગ લાગવાની ઘટના બની હતી. કંપનીની ટોલ્વિન ટેન્કમાં પ્રથમ વખત સવારે અચાનક આગ લાગી હતી. આ આગે પળવારમાં સમગ્ર કંપનીને પોતાની ઝપેટમાં લીધી હતી. પ્રથમ આગની ઘટનામાં 10થી વધુ ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સતત 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ દિવસ દરમિયાન ધુમાડાઓ નીકળતા જોવા મળ્યા હતા. જો કે રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરીયલને કારણે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી. આગની બીજી ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જ્યો હતો. આસપાસના રહેવાસીઓએ સલામતીના પગલાં રૂપે પોતાના ઘરો ખાલી કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપની સંચાલકોને સાવચેતીના પગલાં રૂપે ફાયર ટેન્ડરને સતત સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપ્યો હતો. ગત રાત્રે પુનઃ લાગેલી આગને જોકે પાનોલી ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં કાબૂમાં લઈ લેતા રાહત સર્જાઈ હતી.